ટેકાના ભાવે બાજરી ન ખરીદતા ખેડૂતોમાં રોષ। વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાની તો બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં ખેડૂતોની ટેકાના ભાવે બાજરી ન ખરીદાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। સરકાર દ્વારા ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે જેના માટે નાફેડ દ્વારા ટેકાના ભાવે ખેડૂતોનો માલ ખરીદવામાં આવે છે। જો કે બનાસકાંઠાના લાખણીમાં આવેલ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા ગોડાઉન ખાતે પણ ટેકાના ભાવે બાજરી ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં લાખણી તાલુકાના ખેડૂતોને મોબાઈલમાં જ મેસેજ મોકલી આ ગોડાઉન પર બાજરી લઈ વેચાણ અર્થે બોલાવ્યા હતા, જેથી ખેડૂતો પોતાના ટ્રેક્ટર ટોળીમાં બાજરી ભરી ગોડાઉન પર આવ્યા હતા અને જો ખેડૂતો બાજરી લઈ આવ્યા એમને ટોકન પણ આપવામાં આવ્યા હતા, પરંતુ 31 ડિસેમ્બરે રાત્રે 12 વાગે ટેકાના ભાવે બાજરીની ખરીદી બંધ કરી દેવાતા કેટલાક ખેડૂતોની બાજરીનો તોલ થઈ શક્યો ન હતો અને આ ખેડૂતોની ટેકાના ભાવે બાજરી ખરીદાઈ ન હતી, જેથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો। જો કે આ બાબતે ખેડૂતોએ લાખણી મામલતદારને ટેકાના ભાવે બાજરીની ખરીદી કરવાની રજૂઆત પણ કરાઈ હતી।